સવાર સવારનો પોર છે ને વાગ્યા છે 9 ઘઉં લઈને નીકળી ગયા છીએ બાકી ભલે બોલે મોર એમ ઓલા એમ કરેલો જીમ હોય ક્યાં આડાના વાળા ભાઈ દો એવું છે અમારે એક ભાભલી આવ્યા આમ ઘઉં લઈને ઢોર લઈને મોરલાને કેટલી ઉતાળ સામો ચેરો પાડે હા હા આપણો છે આપણા ગામનો ચેરો ઉપાધિ ના કરી હા મોરલો હવળો હાલ ને તારે બહુ ખબાટ છે આગળ જવાનો હે ના કંઈ ખાઈ લેવાનો હા તો આજ આપણે લઈને આવ્યા છે આપણે ગાયોને પરમારવાળી તલાવડીએ તો આપણી ગાયોને આપણે લઈને આવ્યા એ પરમારવાળી તલાવડીએ જો આ રહી પરમારવાળી તલાવડી આ છે હુરધન દાદા આપણી ગા જે હવે ટૂંક સમયમાં જ વિયા છે ત્યાં જે ગોયડી એ ગોયડી ગોમતી ગોયડી કે નહીં તાકે તો આ અમારી ગોમતી ટૂંક સમયમાં વિયાવાની છે જો તમને તો પણ મોબાઈલ પાડ્યો નથી પાડો ભાઈ મારા નહીં છોકરી એટલા બધા લાડ નહીં હારા પછી તો આ અમારી ગોમતી વિયાવાની છે કદાચ તમારો અંદાજ લાગે તો અંદાજ લગાડીને કહી દેજો કે કેટલા દી લેશે 2 દી લેશે 4 દી લેશે કે પછી 8 દી લેશે કે પછી આદત વી જશે કા તકલીફ નહીં ને કંઈ આપણે ગોમતી ટૂંક સમયમાં વી જશે હે ગોમતી શું આવશે ને શું નહીં આપણે ગોમતી વિચાર કરે છે જુઓ કામણી ફૂલ વિયાવાની તૈયારીમાં છે એટલે હું તો એમ જ કહું કે 5 દી તો જશે જ નહીં 5 દીમાં તો વી જ જશે મારો અંદાજ તો કંઈક અલગ જ છે પણ આ બધું પછી તમારો અંદાજ શું છે કોમેન્ટમાં લખજો 2000 શાંતિ એ બે જઈએ શાબાશ અત્યારે નવી હતી ને હે ગોયડી એ ગમતી અત્યારે નવી હતી ને અત્યારે વી જતી નહીં ને કોઈ તકલીફ થઈ જશે મારા વાસળું ઉપાડીને જવાય તો ટ્રેક્ટર બોલાવવું પડે ખબર છે ઘરે જઈને વી જવાનું શાંતિ તો કેટલી હોજી એમ છે ને અને આનું એ વાસળું પહેલી વાત તો આપણે ખેંચવાનું નથી કારણ કે ચોથા વેતરી ગા છે એટલે આનું વાસળું ખેંચવાની જરૂર ન હોય એની રીતે જ તે નોર્મલ ડિલિવરી થઈ જશે નોર્મલ એટલે ફૂલ નોર્મલ એ ડિલિવરી થઈ જશે તો આપણી બધી ગાયો એટલા બેઠી જુઓ બીજી ઓલી બાજુ સરે છે આમ ઓલી બાજુ સરે છે આ બાજુ ખાડીમાં ગટરમાં સરે છે જો આપણી 5 આસળી ગા આ ગાને 5 આસળ હે ને 5એમાં દૂધ આવે કા નિરાલી એ નિરાલી જો આ ગાને છે 5 આસળ દેખાય છે 5 આસળ નહીં દેખાતા હોય એક ની પાછળ 2 ને આ 3 આ 4 ને આ 5 આસળી ગા છે જો દેખાય આ બાજુથી હલકું નહીં દેખાય હાલ નીકળે તું નીકળી જાય પડતી જો ભારે માથા ભારે હો આપણે ગયું ભારે માથા ભારે જુઓ 3 આસળ આ બાજુ 1 2 અને 3 અને ઓલી બાજુ 2 આ બાજુ છે 2 એક આ પછી આ ને પછી આ એટલે કે 5 આસળ આ 5એમાં દૂધ આવે અને આ વિહાવા ઉપર છે તો તમારો અંદાજ લગાડીને કહેજો શું હે ક્યારે વિહાશે શું થશે વાછડી આવશે કે પછી વાસળો આવશે આપણી આ ગાને તો આને આપણે ગોમતી 2 વિયા છે ટૂંક સમયમાં શું કહેવું પાટું મારી હે પાટું મારવાનો વિચાર થાય
એને આપણે 4 આસળી 2 ગા વીયા છે, 5 આસળી 4 આસળી 2 ટૂંક સમયમાં જ તે આપણે હીરાળ ગા છે ને તો છે ને દૂધ એટલી હોજી છે આપણી ગાયું જો છે ને કમ્પ્લીટ હોજી આપણે રેડી ત્યાં રેડી હાલ તારું દૂધ કાઢે દેખાડવાનું ખાલી હાજરું ને તારું દૂધ દે તો દેખાડવાનું નથી રેડીને બરાબર દૂધ ના આવતું બસ છે ને રેડીનું દૂધ આ વાછડી નવી આવેલી છે અને હા ગોરા જેવી છે હાવ નવી વાછડી છે ભાગવાનું વધારે ગોતે નવી આવી છે ને એટલે બીવે થોડી હા એટલે મારા મારી ના કરો આ બે મા દીકરીને બાજવા સિવાય કે કામ જ નથી બે મા દીકરીને બાજવા સિવાય કે કામ જ નથી એક બીજીને ઓલે જ બાજ છે હા આની ઊભી રે એટલે તો આમને રહ્યું ને ઠેઠ બુટીમાં લઈ જઈએ પણ આ શું બુટીમાનું મંદિર ખૂબ આઘું છે અહીંથી બુટીમાનું મંદિર આવ્યું ઓ બાજુ જો દેખાય ખોડિયારમાંનું મંદિર શિખંડ જો દેખાય તે ખોડિયારમાંનું તો એ બહુ આઘું છે એટલે આપણે નથી લઈ જાય આપણી ગાયું અત્યારથી સાંજે વજાઈ છે બાકી બીજાની ગાયું તો જો સરે તે આ બાજુ જો અહીંયા એક ભાઈની ગાયું છે આમાં આગે છે એ તો દેખાય એવું નથી પાણી પીને 2 દાન તો પાણી પીધું આ ગાયું અહીંયા પેલા સવારે આવીને એ તો પીતા અહીંયા પછી 2 દાન તો આ તલાવડીએ પાણી પીધું જુઓ આ નર્મદાનું પાણી આમ થઈને આમ આવે ઠેઠ અહીંયા ભરાઈને અહીંયા ઓવરફ્લો નીકળી જાય જો એ અહીંથી નીકળી જાય આમનામ ભૂંગળું નાખેલું છે અહીંથી આમ નીકળી જાય એવી જો શાંતિથી ઊભા છે કારણ કે બે છે નહીં બરાબર અહીંયા કારણ કે અડધી ગાયું અહીં છે નહીં બધી ગાયું આવી હોય તો શાંતિથી બેસી રહે ભાતની વાટે બેઠા એ ભાત આવે એટલે ખાઈને શાંતિથી ઘડી સૂઈ જવી 3 વાગે ઊભા કરવી અત્યારે વાગ્યા છે 1:20 થઈ છે તેવું છે જો આપણા મોરલાને ઊંઘાઈ દઈ સૂઈ ગયો હો સૂઈ ગયો કહેવાય ઊંઘમાં છે નકર તો મોટા ડોળાવત સૂઈ ગયો શાંતિથી ફૂલ તડકો છે અત્યારે એટલે રિઝલ્ટ સારું નહીં આવે જેવું આવે એવું આપણે તો નાખવું તો પડશે આવું છે જો કાવેરી ઓલા આગળ બેઠી કાવેરીનો વાસડો રાત કૂતરા ઉપાડી ગયા નિરાશ થઈ બેઠી બિચારી બહુ રાડી ઉપાડે હા કાવેરી રે ને એનો વાસડો મેજા કૂતરા રાતે ઉપાડી ગયા કૂતરાનો બહુ તરાસ છે જીવતા વાસરૂમાં જે ઉપાડી જાય એટલે હવે નક્કી કર્યું છે કૂતરાનું નામો નિશાન મિટાવી દેવું જેટલા પણ કૂતરા કંદડે છે એટલા અમને ઉપાડી લેવાનું થાય ભલે ગમી નાખીને ઉપાડવા પડે હા હવે તો તરાસ થઈ ગયો મેં વાસરું નામ પકડે એટલે એવું એટલે કૂતરાનો ફૂર ત્રાસ છે અત્યારે આપણે 3 દીમાં વાસડાને ઉપાડી લીધો વાડામાંથી જીવતો ઉપાડી લીધો એ તો વળી 1-2 દી ઓલે નાનો હતો ને એટલે પૂરી દીધો તો નાવણીયામાંથી મને આમ રહી ગયો તો બાકી 2 દી છે એની માની સામેથી ઉપાડી ગયા એને માન સામે વાસડો બેઠો ત્યાંથી ઉપાડી ગયા કૂતરા ભયાનક છે અત્યારે નિમને ઉપાડી લેવાના છે અત્યારે થોડાક દી છે કૂતરાને ઉપાડી લેવાના ગમી કરીને કૂતરાનો અત્યારે ત્રાસ વધી ગયો ઘરે હા ધક્કા માર્યા વર પર હા ઘણા રહો તો ધક્કા બહુ મારે એકા બીજીનો